નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગોપાલ જાની ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવીએ છીએ મહુવા તાલુકાના દિયાળ ગામે પ્રગતિશીલ ખેડૂત મિત્રોની મુલાકાતે. ભાઈ તેમનો પરિચય આપશે. સંધુભાઈ છનાભાઈ બારિયા, મોબાઈલ નંબર 7201855216. હવે આપણે ખેડૂત મિત્રના મોઢેથી સાંભળશું કે કિસાન સાથી કીટ વાપર્યા પછી તેમને તેમના પાકમાં શું શું ફેરફાર જોવા મળ્યા છે. આપણે આ કીટ વાપર્યા પછી મૂળનો વિકાસ બહુ સારો થયો છે. પછી આપણે જે આ ઉપેલા પાંદડા જે આવે કે બળી ગયેલા હતા, નવેસરથી કોયળ આવી છે, પણ પાંદડું ઉપર નથી બળેલું ને દડાનો વિકાસ બહુ સારો થયો છે. મિલન એગ્રો કળસારથી દામજીભાઈ પણ આપણી સાથે છે, જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે. એ પણ એમનો અભિપ્રાય આપશે કીટ વિશે. હા સાહેબ, આ ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરની કીટ આમ તો આ વર્ષથી ચાલુ કરી. આમ તો હું એનો ડિસ્ટ્રીબ્યુટર આપણી કંપનીનો છેલ્લા 3-4 વર્ષથી છું, પણ કીટ આ વર્ષે જ કંપનીની લોન્ચ થઈ અને કીટ લોન્ચ થયા ત્યારે મને 5 કીટ સાહેબે મોકલાવેલી. એ કીટ મેં 5 પ્રગતિશીલ ખેડૂતોને આપી અને રિઝલ્ટ સારા મળ્યા, એટલે મેં પાછી 10 કીટ બીજી મંગાવી. અને એમાંથી આ દિયાળ ગામેથી મારા ખેડૂત મિત્ર ચંદુભાઈ છે, એમને મેં એક કીટનો ઉપયોગ કરવા કહ્યું હતું. એટલે એને એક કીટ વાપરી અને રિઝલ્ટ સારું મળ્યું, એટલે એને પાછી બીજી કીટ જે આપણી આવે છે ક્રોપ કેર, એ ક્રોપ કેરે પણ એને નાખી. તો એને અડધામાં મોરેસું ખાતર નાખ્યું હતું, અડધામાં ક્રોપ કીટ નાખી, તો એને ક્રોપ કીટમાં સારું રિઝલ્ટ દેખાણું. એટલે એના દાદાના દીકરા છે ભાઈ રણછોડભાઈ મગનભાઈ બારિયા, જે મિત્ર, એમને પણ એની ડુંગળીમાં કીટનો ઉપયોગ કર્યો અને એને પણ રિઝલ્ટ સારું મળ્યું. એટલે હવે ધીમે ધીમે હવે બહુ સમજાવવા નથી પડતા, એમનું જોઈને આજુબાજુના ખેડૂતો પણ લેવા માટે પ્રેરાય છે. એટલે કીટનું રિઝલ્ટ સારું છે.